ચલો શ્રેણિકમાં 3/3 ના શ્રેણિક માટે વ્યસ્ત શ્રેણિક મેળવીએ. તો આગળના લેક્ચરમાં આપણે 2/2 નો વ્યસ્ત શ્રેણિક મેળવો. હવે એડજોઇન્ટ ઓફ A ઇનવર્સ બરાબર એડજોઇન્ટ ઓફ A upon નિશ્ચાયક A. આ સૂત્રની મદદથી વ્યસ્ત શ્રેણિક મેળવવો છે. તો સૌપ્રથમ આના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો નિશ્ચાયક A નું મૂલ્ય 0 ન આવે. એટલે કે આપણે પહેલા નિશ્ચાયક A મેળવીએ. નિશ્ચાયક A 2 1 3 -1 4 -2 5 0 -3 2 4 તરી -12 -0 પછી આ -1 3 એકા 3 માઇનસ માઇનસ પ્લસ 5 દુ 10 વત્તા આ 3 0 માઇનસ માઇનસ 5 ચોક 20 માઇનસ 12 દુ 24 10 ને 3 13 અને 20 તરી માઇનસ 60 24 અને 13 માઇનસ 37 માઇનસ 60 એટલે -97 નોટ ઇક્વલ ટુ 0. એટલે કે તેથી E ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. એટલે હવે આનો વ્યસ્ત શ્રેણિક આપણને મળી શકે. તો હવે એના માટે શું જોઈએ? એડજોઇન્ટ ઓફ A. એટલે લાસ્ટ ટાઈમ આપણે જોયું સહ અવયવજ શ્રેણિક એ શોધવાનું. તો હવે સહ અવયવજ શ્રેણિક માટે તો પહેલું A11 એટલે આ બે નો સહ અવયવ -1 ની 1 + 1 ઘાત. હવે હું બાજુમાં આખો નિશ્ચયક નહીં લખતો, ડાયરેક્ટ લખું 4 તરી -12 -0 આ પ્લસ આ માઈનસ એટલે -12. A12 -1 ની 1 + 2 ઘાત એટલે 3. આ 1 માટે તો આ બેનો ગુણાકાર 3 એકા 3 માઇનસ માઇનસ પ્લસ 10 એટલે આ -1 અને -13. A13 એટલે આ 3 માટે તો 3 માટેનો રૂપ નિશ્ચાયક -1 + 3 1 4 5 0 એટલે 0 ગુણ્યા -20 આ પ્લસ આ માઈનસ એટલે કે -20. હવે A21 એટલે આ -1 માટે -1 ની 2 + 1 ઘાત. હવે એના માટે આ હરોળ અને આ સ્તંભ નહીં લેવાના આટલું. તો -3 -0 આ -1 ની 2 + 1 3 ઘાત એટલે -1 -3 એટલે +3. A22 એટલે આ 4 તો આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર એટલે -1 ની 2 + 2 ઘાત 4 આ -6 આ બેનો ગુણાકાર 5 તરી -15 -1 ની 4 ઘાત એટલે પ્લસ 15 ને 6 -21. A23 માટે બીજી હરોળ ત્રીજો સ્તંભ એટલે -2 તો આની કિંમત નહીં. આ સિવાયના નિશ્ચાયક માટે -1 ની 2 + 3 ઘાત બીજી હરોળ અને ત્રીજો સ્તંભ નહીં લેવાનો 2 1 0 5 એટલે 2 ગુણ્યા 0 0 -5 એટલે -5 -1 એટલે +5. A31 એટલે 5 ના ઘટક માટે -1 ની 3 + 1 ઘાત -2 -12 12 ને 2 14 -14 અને આ પ્લસ એટલે કે -14.
A32 એટલે 0 માટે તો 0 નો સહઅવયવ -4 અને આ -3 + 2 3 ને 2 5 ઘાત એટલે ઋણ થશે 0 માટે -4 આ 2 ગુણ્યા આ 2 અને આ 2 નો ગુણાકાર -−+3 આ -1 અને આ માઈનસ એટલે +1 અને A33 એટલે કે -3 માટે -1 ની 3 + 3 ઘાત 4 દુ 8 +1 આ પણ ધન 8 ને 1 9 આ ઘટકો સહઅવયવ આવી ગયા દરેક શ્રેણી ઘટકના હવે એડજોઇન્ટ ઓફ A એટલે A11 A12 A13 21 22 23 31 32 A33 આનો પરિવર્ત શ્રેણી એટલે આ દરેક ઘટકો આની જગ્યાએ મૂકી દઈએ A11 એટલે -12 એટલે પહેલા -12 -13 -20 +3 -21 આ 5 -14 1 9 આનો પરિવર્ત શ્રેણી એટલે થાય એડજોઇન્ટ ઓફ A એટલે એડજોઇન્ટ ઓફ A બરાબર આનો પરિવર્ત શ્રેણી હરોળને સ્તંભમાં લખવાના -12 -13 અને -20 3 21 5 3 -21 5 બીજી હરોળ બીજો સ્તંભ ત્રીજી હરોળ ત્રીજો સ્તંભ આ થયું એડજોઇન્ટ ઓફ A હવે A ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ ઓફ A અપોન નિશ્ચાયક A આને નિશ્ચાયક A બોલાય માનાંકમાં A નહીં હવે નિશ્ચાયક A ની કિંમત 1/-97 1/-97 અને એડજોઇન્ટ ઓફ A વાળો શ્રેણિક આ એમના એટલે -12 3 -14 -13 -21 20 5 9 આ માઈનસ નિશાની અંદર ગુણી દેવાય એટલે બહારની સાઈડમાં 1/97 જ વધે હવે આ 12 3 14 13 21 આ માઈનસ વડે ગુણાઈ ગયા -20 5 -9 તો આ થયો A ઇન્વર્સ હવે બીજો એક્ઝામ્પલ જોઈએ કે આપેલ શ્રેણી A માટે આપેલ શ્રેણી A માટે નિશ્ચાયકમાં એડજોઇન્ટ ઓફ A શોધો એટલે પહેલા એડજોઇન્ટ ઓફ A શોધવાનું એટલે આ ક્રિયા કરી આ એડજોઇન્ટ ઓફ A એનો ટ્રાન્સપોઝ લીધા પછી અને આનો નિશ્ચાયક મેળવ્યો તો આપણે આ કેસમાં ચેક કરીએ એડજોઇન્ટ ઓફ A નો નિશ્ચાયક અહીં એડજોઇન્ટ ઓફ A બરાબર -12 3 -14 -13 -21 1 -20 5 9 અને આનો નિશ્ચાયક એટલે આપણે હું ડાયરેક્ટ આનો નિશ્ચાયક કરી દઉં તો આની કિંમત આ -12 21 ગુણ્યા 9 -189 -5 આ 3 માઈનસ 13 9 117
અને માઇનસ માઇનસ પ્લસ 20 એકા 20 અને માઇનસ 14 ગુણ્યા 13 પંચા 65 અને 20 ગુણ્યા 21 એટલે માઇનસ માઇનસ પ્લસ આ વચ્ચેના માઇનસ 21 દુ 42 420 આનું સાદું માઇનસ 12 189 અને 5 194 3 આ બેનો માઇનસ 97 અને માઇનસ 14 420 માંથી 65 બાદ કરવાના માઇનસ 395 હવે આનો ગુણાકાર કરો માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ ગુણાકાર કરી અને સાદું રૂપ આપીએ તો $9409 આવશે. ચેક કરી જુઓ. હવે અહીંયા આ જે 9409 એનું આની સાથે શું સંબંધ? નિશ્ચાયક એ સાથે. તો હંમેશા યાદ રાખો 3/3 નિશ્ચયક અથવા શ્રેણિક માટે 3/3 શ્રેણિક માટે એડજોઇન્ટ ઓફ a નો નિશ્ચયક એ મૂળ નિશ્ચયકના વર્ગ જેટલો આવે. 9409 એ આ -97 નો વર્ગ છે. 97 નો વર્ગ કરશો એટલે 9409 આવશે. આ 9409 એટલે એડજોઇન્ટ ઓફ a નો નિશ્ચાયક એ ઓરિજિનલ નિશ્ચાયકના વર્ગ જેટલો હોય. એટલે અહીંયા એની જગ્યાએ બીજો કોઈ નિશ્ચાયક આપી 3 માર્કનો એક્ઝામ્પલ પૂછી શકાય કે એડજોઇન્ટ ઓફ a નો નિશ્ચાયક મેળવો. એટલે પહેલા આપણે આ ક્રિયા સહ અવયવ શ્રેણિક શોધવો પડે અને આ શોધ્યા પછી એનો નિશ્ચાયકનું મૂલ્ય આવી રીતે મેળવો તો એ મૂળ નિશ્ચાયક એટલે કે જે શ્રેણિક આપ્યો છે આના નિશ્ચાયકના વર્ગ જેટલો હોય. ચલો બીજો દાખલો આગળ જોઈએ. ચલો આગળ એક્ઝામ્પલ ચકાસો જો શ્રેણિક a અને b માટે એટલે કે 2/2 શ્રેણિક a અને b આપેલા છે તો એના માટે ab ના ગુણાકારનો વ્યસ્ત શ્રેણિક બરાબર b ઇન્વર્સ a ઇન્વર્સ. જેવું આપણે આ વસ્તુ ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક માટે ચકાસેલું કે ab નો ટ્રાન્સપોઝ એટલે b ટ્રાન્સપોઝ ઇન્ટુ a ટ્રાન્સપોઝ. તો વ્યસ્ત શ્રેણિકમાં પણ એના માટે નિયમ આવો જ થાય છે કે a અને b નો ગુણાકાર કરી આખાનો વ્યસ્ત શ્રેણિક મેળવો તો a b નો વ્યસ્ત શ્રેણિક અને a ના વ્યસ્ત શ્રેણિકના ગુણાકાર જેટલો આવે છે. આ a ઇન્વર્સ ઇન્ટુ b ઇન્વર્સ નથી. આવું ન થાય. b આગળ આવી જાય a એટલે અહીંયા ક્રમ બદલાઈ જાય છે. તો સૌપ્રથમ પહેલા a નો નિશ્ચાયક શોધી a નો વ્યસ્ત શ્રેણિક લઈ લઈ પછી d નો લઈ લઈએ. તો a નો નિશ્ચાયક 1 3 2 1 1 એકા 1 -6 એટલે -5. આ 0 નથી એટલે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. તો એના માટે શું જોઈએ તો કે એડજોઇન્ટ ઓફ a. એડજોઇન્ટ ઓફ a માટે આ ઘટકોના સ્થાન બદલો, આ બેની નિશાની બદલો. એક સ્થાન બદલો, બે સેમ છે એટલે જરૂર નથી. આની નિશાની બદલો. તો આ એડજોઇન્ટ ઓફ a. a ઇન્વર્સ એટલે એડજોઇન્ટ ઓફ a અપોન નિશ્ચાયક a. નિશ્ચાયક એની કિંમત 1/5 અને એડજોઇન્ટ ઓફ a એટલે 1 - 3 2 1. આ આપણું પરિણામ 1. હવે a ઇન્વર્સ આવી ગયો. સિમિલરલી b ઇન્વર્સ લઈ લઈએ.
તો b ઇન્વર્સ માટે નિશ્ચાયક b નો નિશ્ચાયક લઈએ 3 1 4 2 3 દુ 6 માઈનસ 4 એટલે 2 0 નથી એટલે b ના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. હવે વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે શું જોઈએ તો કે એડજોઇન્ટ ઓફ b નો એડજોઇન્ટ આ બે નું સ્થાન બદલો આની નિશાની બદલો એટલે કે મુખ્ય વિકર્ણનું સ્થાન બદલીએ અને આ બેની નિશાની બદલીએ તો એડજોઇન્ટ ઓફ a હવે b ઇન્વર્સ એટલે કે એડજોઇન્ટ ઓફ b અપોન નિશ્ચાયક b એક ના છેદમાં 2 એડજોઇન્ટ ઓફ 4 3 આ પરિણામ 2 એટલે આપણી જોડે આ બે ની કિંમત આવી ગઈ. હવે બેનો ગુણાકાર કરવાનો છે અને ab નો ગુણાકાર કરી એનો વ્યસ્ત શ્રેણિક મેળવવાનો છે. તો ab નો ગુણાકાર કરીએ a b ફરીથી આપણને એક વખત શ્રેણિક ચેપ્ટરનું રિવિઝન થાય છે. ગુણાકારની રીત ફરીથી આપણી સામે આવી. આ બેનો ગુણાકાર કરીએ એક વખત યાદ કરી લઈ ગુણાકાર તો આ હરોળ આ સ્તંભનો અનુરૂપ ઘટકો નો ગુણાકાર એટલે શું થાય 1 ગુણ્યા 3 3 3 ચોક 12 આ સરવાળો. હવે આ ભૂસી દઈએ આ હરોળ પહેલી હરોળ બીજો સ્તંભ એના ઘટકો એટલે 1 ગુણ્યા 1 3 દુ 6. હવે બીજી હરોળ અને પહેલો સ્તંભ તો 3 દુ 6 4 એકા 4. હવે બીજી હરોળ બીજો સ્તંભ 2 એકા 2 વત્તા 2 એકા 2 તો આ થયું ab નો ગુણાકાર 12 ને 3 15 6 ને 1 7 6 ને 4 10 અને આ 4 આ થયું ab. આપણે આખો આનો વ્યસ્ત શ્રેણિક જોઈએ છે એટલે આનો નિશ્ચાયક ચેક કરી લઈ તો આનો નિશ્ચાયક 15 7 10 4 15 ચોક 60 10 સત્તા 70 માઈનસ 10 નોન જીરો એટલે ab નો વ્યસ્ત શ્રેણિક મળે. તો હવે એડજોઇન્ટ ઓફ ab આ બેનું સ્થાન બદલો આ બેની નિશાની બદલો એટલે એડજોઇન્ટ ઓફ ab થઈ ગયું. હવે ab નો ઇન્વર્સ adjoint of AB upon નિશ્ચાયક AB. નિશ્ચાયક AB 1 ના છેદમાં -10 અને adjoint of AB 4 -7 -10 15 આ 3. એટલે આપણી આ ડાબી બાજુની કિંમત આવી જે 1 ના છેદમાં -10 4 -7 -10 15 છે. હવે 1 અને 2 પરથી b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ b ઇન્વર્સ અને a ઇન્વર્સ નો ગુણાકાર કરીએ તો b ઇન્વર્સ નીચે લખેલું છે 1 ના છેદમાં 2 ગુણ્યા 2 માઈનસ 1 4 3 ગુણ્યા 1 ના છેદમાં -5 1 -3 -2 1. હવે આ બેનો ગુણાકાર માટે સૌપ્રથમ આ ઘટકોનો ગુણાકાર એટલે 1 ના છેદમાં -10 પછી બે શ્રેણિક વધે આનો ગુણાકાર કરવાનો તો 1 ના છેદમાં -10 આ 2 એકા 2 માઈનસ માઈનસ પ્લસ 2 આ 2 અને 1 આ બેનો ગુણાકાર. હવે 2 તરી -6 -1 હવે 4 એકા 4 -3 દુ
6 4 એકા 4 અને સોરી આ -4 d ઇન્વર્સ ઓકે આ જોઈન્ટ લીધે માઈનસ છે માઈનસ 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 -4 -6 4 તરી +12 3 એકા 3 1 ના છેદમાં -10 4 -7 -10 અને 15 પરિણામ 4 જો AB ઇન્વર્સ 1 ના છેદમાં -10 4 -7 -10 15 આ થયું B ઇન્વર્સ A ઇન્વર્સ નું મૂલ્ય 1 ના છેદમાં -10 4 -7 -10 15 એટલે કે આમ પરિણામ 3 અને 4 પરથી ત્રીજું પરિણામ ચોથું પરિણામ શું કહી શકાય કે AB નો ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ થાય. આ સનાતન સત્ય વિધાન છે. જ્યારે બંનેનું વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ હોય ત્યારે A અને B ના ગુણાકારનો ટોટલ ગુણાકારનો ઇન્વર્સ એ B નો ઇન્વર્સ ગુણ્યા A ના ઇન્વર્સ જેટલું થાય. આ જ નિયમ 3/3 માટે પણ લાગુ પડે, પણ પરીક્ષામાં લગભગ 3/3 ન પૂછાય. કારણ શું? દાખલો બહુ મોટો બની જાય છે. આમાં આ દાખલો 3 માર્કમાં પૂછી શકાય કે A અને B ના ગુણાકાર માટે આ ચકાસો 3 માર્કમાં ઘણી બધી વખત આવા એક્ઝામ્પલ પૂછાણા છે. હવે તમારે શું કરવાનું? સ્વાધ્યાય 3.5 ના દાખલા નંબર 1 થી દાખલા નંબર 10 સુધી તમે હવે જાતે કરી શકશો. તો 1 થી 10 ના દાખલા હોમવર્કમાં ગણવાના છે. ન આવડે તો મને મેસેજ કરજો, હું એનું સોલ્યુશન મોકલાવીશ. ઓકે, હવે બેટા